અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપિસેન્ટર બની ગયું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। ત્યારે ગઈકાલે રાજકમલ ચોકમાં પાયલ ગોટી મુદ્દે ભાજપ સામે જાહેરમાં ચર્ચા કરવા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા, જેમાં કોંગ્રેસના પ્રતાપ દુધાતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સાંભળો તેમણે શું કહ્યું। નવા વર્ષની અંદર પહેલી તારીખથી ઉપસ્થિત થયેલા મુદ્દાની અંદર બેન પાયલને ન્યાય અપાવવા માટે એક દિવસ પહેલા આ વિસ્તારના વિરોધ પક્ષના પૂર્વ નેતા એવા પરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના લખેલા ડુપ્લિકેટ લેટર બાબતે જીવરાજ મહેતાના જિલ્લાની અંદર રાજકમલ ચોક ઉપર જાહેર મંચ ઉપર જે ભાજપના ડુપ્લિકેટ લેટરનો કાંડની જે વાતો ઊભી થઈ એમાં લખાયેલા મુદ્દા ઉપર આ જિલ્લાનું માથું ન ઝૂકે, આ જિલ્લાની ગરિમા ન ઝૂકે, એના ભાગરૂપે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે આવો ભાઈ કૌશિકભાઈ એક મુદ્દા ઉપર વાત કરીએ। આ જિલ્લો ગુજરાતની અંદર જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી બન્યા હોય, આ જિલ્લાની અંદર દ્વારકાદાસ ભાઈ પટેલ હોય, આ જિલ્લાની અંદર નવીનચંદ્રભાઈ રવાણી હોય, આ જિલ્લાની અંદર દિલીપભાઈ સંઘાણી હોય, આ જિલ્લાની અંદર વીરજીભાઈ ઠુમ્મર હોય, આ જિલ્લાની અંદર પરેશભાઈ ધાનાણી નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં બાવકુભાઈ નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં નાયણભાઈ નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં ડોક્ટર કાનાબારે નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લાના ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જેણે પણ નેતૃત્વ કર્યું આજ દિવસ સુધી વ્યક્તિગત કોઈની ઉપર લાંચ લેવાનું, વ્યક્તિગત કોઈની ઉપર હપ્તા લેવાનું આરોપ લાગ્યો હોય તો કૌશિકભાઈ વેકરિયા ઉપર આરોપ લાગ્યો છે એનો અમને ખૂબ જ રંજ છે, ખૂબ જ દુઃખ છે, કારણ કે આ જિલ્લાની ગરિમાને લાંછન લગાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કર્યું અને લાંછનની અંદર દ્રૌપદીનું જેમ વસ્ત્રારણ થતું હતું, હસ્તિનાપુરની અંદર ભીષ્મ પિતા બેઠા હોય, ગુરુ દ્રોણ બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, સારા યોદ્ધા બેઠા હોય અને દુશાસન ને દુર્યોધન વસ્ત્રહરણ કરતા હોય, એક અબલા નારી ઉપર જ્યારે એ પ્રકારનો અત્યાચાર કરતા હોય, લાંછન તમે લાંચ લીધી, તમે હપ્તા લીધા, તમે દારૂના અડ્ડા અકાવ્યા, તમે પોલીસના સહારે દમન કર્યા, તમે રેતી ખનનના કામ કર્યા, અમે એક શબ્દ 2 વર્ષમાં નથી બોલ્યા, પણ એક નાબાલિગ નાદાન ગરીબની દીકરી ઉપર તમે જે પ્રકારનું કૃત્ય કર્યું છે, મને હસ્તિનાપુરનો એ સીન દેખાય છે કે અહીંયા હસ્તિનાપુરનું મંડાણ અમરેલીના રાજકમલના ચોકમાંથી થવા જઈ રહ્યું છે કે 2 કલાકની અંદર તમે જવાબ આપવા નથી આવ્યા, પણ અમે તમારો પીછો નથી મૂકવાના। અમે જે વાત કરી છે પ્રમાણે આની અંદર જેટલા લોકો સામેલ છે, પોલીસનો સહારો લઈ અને જેને વાત કરી છે દબાવવાની, જેને કૃત્ય ખરાબ કર્યું, અમારી એક જ પ્રકારની વાત છે કે આની ઉપર અમારે રાજકારણ નથી કરવું, આની અંદર જેટલા લોકો સામેલ છે એને પનિશમેન્ટ મળવી જોઈએ, એને સજા મળવી જોઈએ। હર કોઈ પોલીસ અમારી દુશ્મન નથી, પણ પોલીસના સહારામાં જે ખોટા કાર્ય કરે છે એને જેલ હવાલે ડિસમિસ કાયમી માટે થવા જોઈએ। આ માંગ સાથે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।